રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ મામલે હવે તપાસ ધીમી ચાલી રહી હોવાનું સામે આવી રહ્યું છે। આગ કાંડના 7 દિવસ બાદ પણ હજી સુધી કોઈ ફરિયાદ નથી નોંધાઈ। અગ્નિકાંડ મામલે મનપાએ પોલીસને તમામ રિપોર્ટ સોંપી દીધા છે। છેલ્લા એક દાયકાથી એટલાન્ટિસ બિલ્ડિંગમાં ફાયર એનઓસી પણ નહોતી। 2021 થી 23માં ફાયર વિભાગે નોટિસ આપ્યું હોવા છતાં ફ્લેટ ધારકોએ એનઓસી ન લીધી। આગ લાગી ત્યારે ફાયરના સાધનો પણ બંધ હાલતમાં હતા। ફાયર સેફટીના સાધનો ન હોવાથી 3 નિર્દોષ લોકોના મોત થયા। હવે સવાલ ઉદ્ભવી રહ્યા છે કે શું પોલીસમાં ફરિયાદ ન નોંધવા રાજકીય દબાણ કરવામાં આવી રહ્યું છે, જેવા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। ફાયર વિભાગે અગાઉ નોટિસ આપી હોવા છતાં કેમ અહીંયા ફાયર એનઓસી નહોતી લેવામાં આવી, જેવા સવાલો છે તે અહીંયા થઈ રહ્યા છે। આગની ઘટનામાં 3 નિર્દોષના ન્યાય માટે હવે કડક પગલાં લેવાશે કે કેમ? સંવાદદાતા શનિ મૈયર વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। શનિ, રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં જે આગ લાગી તેને કારણે 3 નિર્દોષોના મોત થયા। હજી સુધી ઘટનાને આટલા બધા દિવસો વીતી ગયા છે, હજી સુધી કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ પણ અહીંયા નથી નોંધાઈ અને હવે એક બાદ એક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે। હવે શું અપડેટ મળી રહ્યા છે શનિ? નેહા, જે રીતના વાત કરવામાં આવે, રાજકોટની જે એટલાન્ટિસ બિલ્ડિંગ છે તેમાં આગ લાગવાની ઘટનાને 7 દિવસના વાયડા વીતી ગયા છે, છતાં પણ હજુ સુધી પોલીસ છે ફરિયાદ નથી નોંધાઈ। પોલીસની ઢીલી નીતિ છે તે ક્યાંક સામે આવી રહી છે। તેનું પાછળનું કારણ રાજકીય પ્રેશર હોઈ શકે છે, કારણ કે રાજકીય હક ધરાવતા વ્યક્તિઓની આ બિલ્ડિંગમાં તેઓ રહેતા હતા, તેઓ પાર્ટનર હોવાનો પણ કોંગ્રેસ આક્ષેપ કર્યો છે। આ સમગ્ર બાબતને લઈને સૌથી મહત્વના સમાચાર એ છે કે આજે ઘટના સામે આવી રહી છે તેમાં એનઓસી પણ પૂરું થઈ ચૂક્યું છે। ફાયર એનઓસી પૂરું થઈ ગયું છે, 3 લોકોના મૃત્યુ નીપજી ચૂક્યા છે, છતાં પણ પોલીસને ઢીલાસ છે નહીં। 3 લોકોના મૃત્યુ જ્યારે નીપજી ચૂક્યા હોય ત્યારે ગુનો છે તે દાખલ કરવો જોઈએ તાત્કાલિક। તેઓએ કીધું હતું કે 3 દિવસમાં તપાસ બાદ અમે ગુનો નોંધશું। આજે 7 દિવસના વાયરા વીતી ગયા છે, છતાં પણ ગુનો નથી નોંધ્યો, એટલે અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આ એટલાન્ટિક બિલ્ડિંગ છે તે જીતુ બેલાણીએ બનાવી હતી, રાજકોટના નામાંકિત બિલ્ડર ગણવામાં આવે છે। કોંગ્રેસે એવા આક્ષેપો કર્યા હતા કે તેના જે પાર્ટનરો છે તે રાજકોટના ડેપ્યુટી મેયર અને ભાજપના નેતાઓ છે તે હોવાના આક્ષેપ છે તે મહેશ રાજપૂત કોંગ્રેસના નેતાએ લગાવ્યા હતા। એટલે ક્યાંક રાજકીય પ્રેશર પણ પોલીસને હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આટલા દિવસો છતાં પણ પોલીસે હજુ સુધી ફરિયાદ નથી નોંધી। 3 લોકોના મૃત્યુ નીપજી ચૂક્યા છે। કોની બેદરકારી છે, કોની સામે ફરિયાદ નોંધવી, આ સમગ્ર બાબતને લઈને હવે પોલીસ શું એક્શન લેશે તે જોવાનું રહેશે, પરંતુ ફરિયાદ ક્યારે નોંધશે તે મહત્વની બાબત છે તે બની રહી છે। જી નેહા, બિલકુલ શનિ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।